સ્ટેશન આવી જાય. હો સોલ્વ ન થાય તો મને કહેજો, બાકી કાયદો હાથમાં નથી લેવાનો કોઈ એટલે કોઈ નહીં. જે પ્રોબ્લેમ હોય એ કહેવાનું, અમે એક્શન લેવું પડે પૂરા. હાલો સર, ઉનામાં ગઈ રાતે જે ઘટના બની, યુવકને દોડ મારવામાં આવ્યો છે, જેના સીસીટીવી વાયરલ થઈ છે, શું ઘટના છે સમગ્ર? ગઈકાલે ઉનામાં સાંજે 7 વાગ્યાની આસપાસ એક રણજીતભાઈ પૂનાભાઈ બામણિયા અને એના મિત્ર મિહિરભાઈ વિરજીભાઈ પરમાર બંને એક ઇનોવા ગાડીમાં 80 ફૂટ રિંગ રોડ તરફ જઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં એક મોટરસાઇકલ ઊભું હતું. એ મોટરસાઇકલ ઊભા રાખવા બાબતે એમણે ત્યાં એ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ અન્ય બીજા પણ 2 મોટરસાઇકલમાં બીજા અજાણ્યા માણસો આવ્યા અને બધાએ બંને વ્યક્તિ સાથે બોલાચાલી કરી, ઝપાઝપી થઈ અને બંનેને માર માર્યો. ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહેલા હતા. આ ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશનમાં પોલીસે એક ફરિયાદ દાખલ કરી છે. જે ફરિયાદ બીએનએસની કલમ 115(2), 352, 351(3), 324 અને 54 પોલીસે દાખલ કરી છે. તેમજ આ ઘટનાના સીસીટીવીની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા અન્ય જે આરોપીઓ હતા એ આરોપીઓની પોલીસે ઓળખ કરી છે અને હાલ કુલ 4 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. જેમાં આર્યન સલીમભાઈ સેલોત, સુફિયાન સલીમભાઈ સેલોત, સોહિલ સલીમ શાહ જલાલી અને અયાઝ અતુલભાઈ મોગલ, આ 4 વ્યક્તિઓને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. તેમજ સદર ગુનામાં જે મોટરસાઇકલો હતા વપરાયા હતા એમાંથી 2 મોટરસાઇકલ પણ પોલીસે હાલ કબજે કર્યા છે. તેમજ આ ગુનામાં અન્ય જે આરોપીઓ છે તેની પણ હાલ પોલીસ તપાસ શોધખોળ કરી રહી છે. સમગ્ર બનાવને ધ્યાનમાં લેતા સીસીટીવીને જોતા તેમજ ફરિયાદીની પૂછપરછ દરમિયાન જે વિગતો પ્રાપ્ત થઈ છે પોલીસને, એ આધારે પોલીસે આમાં બીએનએસની કલમ 109(1), 189(1), 2 મુજબના કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા સીસીટીવી કોઈ વિડીયો ઉતાર્યો, વિડીયો પણ હાલમાં જે સીસીટીવીનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં, એ વિડીયોની પણ હાલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સર, મને વિડીયો જોતા સીસીટીવીનો વિડીયો નથી લાગતો, આ ઉતારેલો વિડીયો છે, તમે પણ જોયો? હા, એ હાલ જે વિડીયો વાયરલ થયો છે પોલીસને પણ મળ્યો છે અને એ વિડીયો કોના દ્વારા વાયરલ થયો છે એ બાબતે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે.